ને થોડું ઘણું કહેવાય એમ નથી બરોબર. હમણાં કોઈથી થતું જ નથી. જવાનું તમારે નો કોમેન્ટ. કાલે છે ને આપણા બ્લોગ છે ને કન્ટિન્યુ આવશે. ગાભાના છે આની અમે તાપણીયું કરીને આ પોડકાસ્ટ કા તાપણ હાલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. મને ગુડ મોર્નિંગ કહેતાય શરમ આવે પણ આ તો લાઈન છે ને એટલે બોલવું પડે ભાઈ. કેટલા વાગ્યા હું વ્લોગ ચાલુ કરું એ તમે ખુદ જોઈ લો, મારે કહેવાની કાંઈ જરૂર નથી ભાઈ. તમારો ભાઈ ફૂલ કામમાં હતો ને થોડું ઘણું કહેવાય એમ નથી બરોબર, એટલામાં સમજી જાવ. બાકી બધું કહેવાય એમ છે નહીં, ઘરે કોઈ નથી, તો આખું ઘર ખાલી છે. ઘરે તમારો ભાઈ એક જ છે બરોબર. તમને આગળ કહું બધું. સવારથી હાંજ પડી ગઈ, આજ કઈ ખાસ વ્લોગ શૂટ કર્યો નતો કેમ કે તમારો ભાઈ જાય જોવા જ નતો ભાઈ. કેટલા વાગી ગયા છે અત્યારે જોઈ લો તમે. 6:30 થઈ ગયા છે. 6:30 7 થવા આવે. જો 10 મિનિટની વાર. બા અહીંયા બેઠા, પપ્પા અહીંયા બેઠા, દાદા આમ જો આટા મારે છે, મમ્મી હુતા છે અંદરના રૂમમાં બરોબર છે. એને મમ્મીને થોડી ઘણી મજા નથી એટલે મમ્મી હુતા છે અને આપણે જવું છે ગામમાં આટો મારવા. ના બેનને લેવા જવાનું છે ભાઈ. બેન અમરેલીથી આવી ગઈ છે, બેનને લેતા આવીએ આપણે અને પાછા ઘરે વહી આવીએ. હું ગયો તો ભાઈ ગામમાં, ક્લિપ લેતા ભૂલાઈ ગઈ કેમ કે મગજની આ સસોડી દવાઈ ગઈ છે. એક તો ભાઈ દવાખાનાના ધોળા હોય અને એમાંય તે સસોડી મગજની દેવાઈ ગયેલી હોય. હવે છે ને પલટીને મૂકી દીધી છે આપણે, પાર્ક કરી દીધી ને હવે સાંભળવાનું છે કેમ કે હું મોડો આવ્યો. જમવાનું ક્યારનું થઈ ગયું છે ભાઈ. તારું હમણાં કોઈથી થતું જ નથી. હું અહીંયા ઓલા ક્લાયન્ટ હારે વાત કરતો ચાલુ હતી, પ્રમોશન વાળા હારે, એને જવાબ આપતા હતા ને એટલે. એનું શાક છે બપોરનું પૂરું કે છે? પાણી પી લઈ પેલા, પછી જમી કાઢવી લઈએ આપણે. જમી કાઢી લીધું છે અને જવું છે આપણે પપ્પાને મેકવા. પપ્પા સીધ જવાનું તમારે? નો કોમેન્ટ. કઈ ગયો તમ તાર, હું કેસેટ પાઈ દઈ ગમે એને. ચોટીલા જાય છે પપ્પા બરોબર છે. એને ભાઈ થોડું ઘણું કામકાજ છે તો એ જાય છે અને આપણે મેકતા આવીએ એને જલ્દી. શિફ્ટુડી લઈને જવાનું છે બરોબર છે. એનું કામકાજ છે પુરવઠાનું ચેકિંગમાં. અચ્છા, તું મમ્મી સીધ જાહો? હા કસરો દેસ મને આને દે આ કેસેટ ને. કાલે છે ને આપણા બ્લોગ છે ને કન્ટિન્યુ આવશે. ડેઈલી 1 ડેઈલી 1. પણ કાલથી નહીં પણ પ્રમ દિવસે, કેમ કે કાલનો પડ્યો નથી, આજનો પડ્યો નથી, એટલે કાલથી પાક્કું જો. હા ત્યારે આ વ્લોગ આવશે એટલે પછી કાલ જ ગણાય. આવે ને તો રાણા નીતો સોઈ છે. હાલો આપણે. અને અત્યારે હું ક્યાં સુઈ તમને દેખાડું, કે કેમેરો ફેરવું ક્યાં હું પડ્યો છું. આ પોટકામાં પડ્યો તમારો ભાઈ. પોટકામાં મજા આવે નામાં હવાણ કરવાનું જો. ઈંટો સાપવાની છે ને હવાણે બે ભાઈ ભેગા થાય એટલે કાક કેટલા વાગ્યા એ બતાવી હવાણે આની જ હોય એની જ હોય. કેટલા વાગ્યા એ બતાવી દો તો પેલા બંધ કરીને. એટલે વાગે એમ ને ઉભા જો પાછું આમાં હવાઈનું છે ને બધી વસ્તુ હોય આમાં અમારું. ઓલા ફોલોવર ના મેસેજ આવતા હોય 14 પ્રો લઈ લીધો, 16 પ્રો લઈ લીધો. એ જોઈ લે 11 22 11 શું છે 11 20 છે 22 અને પૈસા દેખાય જ ભાઈ હવે બધાને બરોબર. સ્ટોરી જોઈએ છે ભલે પોટકામાં હું તો, પણ હવે ખીસું ચેક કરાવવા જેવું છે નહીં બરોબર. હવે ભાઈ છે ને બહુ ઓછું કરવાનું છે બધું. આ બધું નડે છે જરીક છે ને હરખું કરી નાખજો કેમ કે આ પોટકા કાંઈ મેલા નથી ભાઈ, ગાભાના છે. આની અમે તાપણીયું કરીને આ પોટકાસ કા તાપણીયું કરીએ જોરદાર. અહીંયા નહીં હેઠે એલા ભાઈ, આ તો ધાબા ઉપર બેઠા છે ને, પૈસામાં તારો મગજ સટકી ગયો છે હવે જો કહેવાય નહીં. શું ભાઈ તમારે મારી જેમ રોજના પૈસા કમાવો, યશ કરવો છે, મોજ કરવું છે, જિંદગી સારી જીવી છે તો મહેનત કરો ભાઈ. આ બધું ખોટું છે, કાંઈ ન મળે એવું હું નથી કેતો. હું એમ કઉ છું કે ભાઈ મહેનત કરો એટલે બધું મળશે બરોબર. હવે તમારે પૈસા કમાવા હોય બાકી ટેલિગ્રામ છે ને જોઈન કરતા આવજો. આનંદભાઈ છે ને બાયોમાં છે ને લિંક આપેલી છે ટેલિગ્રામ. ભાઈ લોંગ પ્રોસેસ થાય ઈ કરજો કેમ કે હું વ્લોગ ની ડિસ્ક્રિપ્શન માં નાખી શકું એવું શું નહીં ભાઈ. કેમ કે છે ને તમારે હવે શું કરવાનું છે, મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ડિસ્ક્રિપ્શન માં આપેલી છે, જઈને ફોલો કરી નાખજો અને રીલ નું બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો. બાયોમાં વયા જજો, એમાં 2 લિંક આપેલી છે. એકમાં જઈને રજીસ્ટર કરી નાખો, ગેમ છે ગોગા ગેમ છે એમાં રજીસ્ટર કરી નાખો. અને બીજી લિંક આપેલી છે ને એ ટેલિગ્રામ ચેનલ ની છે, એમાં હું ખુદ પ્રેડિક્શન આપું છું બરોબર. જઈને પ્રિડિક્શન ફોલો કરો, પૈસા કમાવો ને એ જ કરો ભાઈ. ગેરંટી મારી દે તમારો ભાઈ આલોક મહેતા. પૈસા કમાય તો જ હાવ ને પૈસા રમાડવાના થાય. હવે જો નહીં આપણે 1 મહિનાનો ટાર્ગેટ માર્યું, જો 1 મહિનામાં છે ને 1K સબસ્ક્રાઇબર થઈ જશે ને એટલે કાક નવું આવશે ટેલિગ્રામ ચેનલમાં આલોકભાઈ ની
5 તો થઈ ગયા છે મુઈકા એટલે ભેગું. જો 1K સબસ્ક્રાઇબર થઈ જાય ને કાક નવું ધમાકો થશે ઈ તમારે માટે હો ભાઈ ગીવ અવે રાખવાનું છે હા સાચું ગીવ અવે રાખવાનું છે ગીવ અવે રાખવાનું છે. ઈ કઈ ગીવ અવે છે ને હા ગીવ અવે કઈ છે ને હાલતું ફાલતું એને મોટું દમાઉન્ટ હશે એટલે છે ને હા ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરતા હો જાઓ. હા ટેલિગ્રામ ચેનલ સબસ્ક્રાઇબ કરતા હો. બધાને રૂપિયા રમાડવાના છે. આ થોડુંક વાયનું ઇગ્નોર મારજો. થોડાક દી પછી છે ને બીજો માળ ચણવાનો થાય હવે બરોબર ને. દિવ્યેશભાઈ નવું ઘર બનાવે છે. ઈ કેવાનું નથી લા ભાઈ. હવે આપણે બીજો માળ નથી છણવો. બીજો માલ નથી. એમ નહીં બીજો માળ નથી છણવો. બીજું ઘર જ લઈ લેવાનું. બીજું ઘર લઈ લઉં બીજું. ખૂટવાની વાત હવે આપણી પાસે આવતી જ નથી. હા રસ્તો મળી ગયો. એક છે ભાઈ અમે બે ભાઈ 11 વાગ્યા પછી ભેગા થઈને એટલે અમે છે ને થોડાક વધી જાય અમારો મગજ આય કામ કરવા માંડે બરોબર છે ને. કાંઈ કામ કરવા મને કેમ કે ઠંડીનો છે ને જામી જાય. આમાં કઈ તાપણી કરવી પડે નીચે અત્યારે તાપણી કર્યા વગર ઉપર બેઠા છે ધાબા ઉપર. એવું છે. પોટકા જો એટલા પીડ્યા છે. હજી ખૂટે જ નહીં કોઈ દી. આ 2 આ હું તો 3 અને ઓલી બાજુ 4 ને 5 ને એટલા થોડા ઘણા પડ્યા છે. અંધારાના દેખાય નહીં. પોટકા બધા લીરાના છે. તાપણીઓ કરો ને ભડકે બાળો બધાને તમે સમજી જાવ પછી તમે સમજદાર છો. મારે કહેવાની જરૂર નથી તમને જરીકે બરોબર છે. અને પ્યાર કરો પર પેસો છે બરોબર. છોકરીમાં કઈ રાખ્યું નથી ભાઈ. પ્રેમ પૈસા ને કરશો ને તો જ જિંદગીમાં આગળ વધશો. આ લોકો બોલે છે. મની ઇઝ ઇમ્પોર્ટન્ટ. કોણ બોલે છે? કોણ બોલે છે? દીવલો દીવલો લવલી દીવલો લવલી દીવલો. આપણે સાદા માણસ. એવું નથી હો ભાઈ. આપણા ભાઈબંધો છે લવલી. એવું કાઈ નથી. હું તો જટ ફની માટે કહું છું. આ ભાઈના વાળ તરીકે કેવા હે ને એટલે ક્યાં એવા છે જો ને વધારવાનું બાકી છે. આ બ્લોગ લવલી રાજાઈ જોવે છો પાછા આપડા ડેઈલી. એવું છે. હા હાલે હોઈ જાય હોઈ જાય. કોણ આવ્યું? હેલો હું કે બંધ કરો બંધ. હાલો દાંત નહીં કાઢશું. હા 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 2 મિનિટ કેમ કામ હે મારે. ઓલું આમ જો તારા આમ પૈસા નાખું ને 10,000 એ ઓલામાં ટ્રાન્સફર કરી દે ને સ્ટોરી અપલોડ કરી દેજે બરોબર. બરોબર. આને પૈસા નાખવાના છે ભાઈ બધું ઊંચામાં હાલે બરોબર. આને પૈસા નાખી દો નતો બોલાઈ ગયો હવે કટાઈ નહીં મારી. હું ભલે ઓપન બધું રહ્યું. પૈસા તારામાં નાખું જીપે કરું બરોબર. તું સીધી સ્ટોરી ચડાઈ દે અને ક્લાયન્ટ ને નાખી દે સીધા બરોબર છે. સબસ્ક્રાઇબ કરતા જાઓ. હું સબસ્ક્રાઇબ કરતા હો. બધું ઊંચામાં હાલે છે. તો ભાઈ આપણે ક્યાંય નહોતા ગયા. ઘરે ને ઘરે હતા. હું જેવલો બેઠા હતા. બેઠા 11:30 લગી બેઠા. પછી દિવ્યેશ ઘરે વયો ગયો ને અત્યારે 12:30 જેવું થયું છે ને તમારો ભાઈ હવે એડિટિંગ કરવા બેસે છે બરોબર. હું હોય બીજું તો આના જોઈએ અમારે તો બધાને એમ લાગે બ્લોગરની લાઈફ હેલી છે. કોમેન્ટ કરો તો કોને હેલી લાગે છે ભાઈ. કાંઈ વાંધો નહીં. તમને આ બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળું નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.